એને ઉભો રાખો કે કોઈ આવે તો તારે અંદર આવવા દેવાનું નહીં. ત્યાં પણ આ લીલાને બોલો પ્રાપ્ત. એટલામાં રાધિકાજી આવ્યા શોધતા શોધતા કે સ્વામી મને મૂકીને ક્યાં જતા રહ્યા? એટલે એ પણ બધે શોધીને પછી મુજે દ્વાર હતો લતા મંડપ ત્યાં આવીને ઉભા રહ્યા. શ્રીરામને પૂછ્યું તે શ્રી કૃષ્ણજીને જોયા છે? આટલામાં ક્યાં ગયા છે અંદર? શ્રીરામા કહે છે કે ના, મેં જોયા. કૃષ્ણ ના પાડી કોઈ જોવાનું નથી, હું અંદર છું એવું. એટલે દ્વાર પાડી હુકમ નું પાલન કરવાનું. એટલે શ્રીરામાએ કહ્યું કે મેં અંદર જોયા નથી, અંદર નથી. એટલે રાધિકાજી થોડા અંદર જામી ગયા. લાવો હું જોઈ લઉં. એટલામાં બે સખીઓ બીજી જોઈએ મળે. એકનું નામ વૃંદા હતું, એકનું નામ સરસ્વતી હતું. એમને પૂછવામાં આવ્યું કે અમે એ પણ જાણતા હતા, અમને ખબર નથી. એટલે રાધિકાજી વિચારમાં પડી ગયા કે ક્યાંય નથી તો કયા ક્યાં છે, લાવો એમને ધ્યાનમાં જોઈ લો. એટલે રાધિકાજી કૃષ્ણનું ધ્યાન છે. અને કૃષ્ણની એવી ટેવ છે કે કોઈ 7 દિવસથી 1 સેકન્ડ માટે પણ ધ્યાન કરે ને એટલે એનું બોલે. ગર્ગાચાર્યનું દ્રષ્ટાંત તમે જાણતા હશો કે ભોગ લગાવે ને પેલો બાળક કઈ થઈ જાય જશોદાજીને, ફરી ભોગ લગાવે ને ફરી ખાઈ જાય. અને પેલા ગર્ગાચાર્ય કે તમારા બાળકે એઠું કર્યું એટલે હું હવે આ થાળ લઉં નહીં, હું બીજો બનાવું. એમ કેટલી વાર બનાવ્યો, પણ જ્યાં એનું જ ધ્યાન ધરે એટલે એ તો આવે જ. એમ કૃષ્ણની ટેવ છે કે કોઈ ધ્યાન ધરે એટલે આવી જાય. રાધિકાએ ધ્યાન ધર્યું એટલે બીજી જ સેકન્ડની અંદર કૃષ્ણ એના હાજર થઈ ગયા. રાધિકાજી એક આંખો ખોલી કે તમે સ્વામીનાથ ક્યાં હતા? તો કે હું તો અહીં જ હતો, અહીંથી ક્યાંય ગયો જ નથી. લલિતા સખી પણ સાથે હતા. એટલે રાધિકા એકદમ ગુસ્સે થઈ ગયા કે આટલા બધા લોકો જાણતા હતા ને મને કોઈએ કહ્યું નહીં, મારી આગળ બધા જૂઠું બોલ્યા. પહેલો વાંક લલિતા સખીનો. એને શ્રાપ આપ્યો કે તારે મૃત્યુલોકમાં જવું પડશે. શ્રીદામાને શ્રાપ આપ્યો કે તારી વૃત્તિ રાક્ષસી થઈ, તું રાક્ષસ બનીને અવતરીશ.